નમસ્કાર ખેડૂત મિત્રો, દૂરદર્શન કેન્દ્રમાં આપનું સ્વાગત છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ એક કૃષિ આધારિત દેશ છે અને આપણા ખેડૂત ભાઈઓ અલગ અલગ પાકોનું વાવેતર કરી અને ઉત્પાદન મેળવતા હોય છે। ખાસ સિઝન અલગ અલગ સિઝન આવતી હોય છે, અલગ અલગ ઋતુ આવતી હોય છે, તે પ્રકારનું આપણા ખેડૂત ભાઈઓ વાવેતર કરતા હોય છે। તો ખાસ કરીને જે રીતે આપણે વાત કરીએ કે બાજરો, તો બાજરામાં પણ અલગ અલગ બિયારણ, અલગ અલગ બીજ આવતા હોય છે। તો ખાસ કરીને બાજરામાં જે સંકર બાજરો કહેવાય છે તેનું જે ગુણવત્તાયુક્ત બીજ ઉત્પાદન છે તેના વિશે આજે આપણે માહિતી મેળવશું। સાથે જ જે રીતે આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય 2023ની ઉજવણી થાય છે તો તે શા માટે થાય છે તેની આજે આપણે માહિતી મેળવશું અને આ અંગે આપણને માહિતગાર કરવા બાજરા સંશોધન કેન્દ્રના સંશોધક ડૉક્ટર HM ભુવા સર આપણી સાથે ઉપસ્થિત છે। અને સર, જે રીતે આપણા ખેડૂત ભાઈઓ છે તેમને ખાસ કરીને તૃણધાન્ય જે દિવસ છે અને તે 2023માં અને તેમાં કયા કયા પાકોનો સમાવેશ થાય છે તેના વિશે થોડાક માહિતગાર કરશો। ખેડૂત મિત્રોને વાત કરીએ કે જે ધાન્યનો દાણો ગોળ અને નાનો છે તેને અંગ્રેજીમાં મિલેટ કહેવામાં આવે છે અને આ બધા જે મિલેટ છે એ પચવામાં ખૂબ સહેલા હોય છે। આ તેને હલકા ધાન્ય પણ કહેવામાં આવે છે અને એ ખાસ જે છે એ તૃણ પ્રકારના હોવાથી એને તૃણધાન્ય પણ કહેવામાં આવે છે। તો જુદા જુદા તૃણધાન્યો છે એની અંદર ખાસ બાજરો, જુવાર, રાગી અથવા તો નાગલી, એને બાવટો પણ કહેવામાં આવે છે। આ જે છે એને મુખ્ય તૃણધાન્ય કહેવામાં આવે છે। આ સિવાય બંટી, બાવટો, કોદરા, કાંગ, લીલી કંગની, ચીણું, આ બધા જે છે એને ગૌણ તૃણધાન્ય પાકો કહેવામાં આવે છે। તો આ બધા જે તૃણધાન્ય પાકો છે એ પૈકી બાજરો એક મુખ્ય તૃણધાન્ય પાક છે અને સરકારશ્રીએ 2018માં તૃણધાન્ય વર્ષ ઉજવેલ અને આ વર્ષે પણ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ ઉજવવા માટે યુનાઇટેડ નેશન ઓફ ઓર્ગેનાઇઝેશન જે છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, એની અંદર દરખાસ્ત કરેલી અને 72 જેટલા દેશોએ છે એને સમર્થન આપેલું। આથી આ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે। તો બાજરો એ મુખ્ય તૃણધાન્ય પાક હોવાથી એનું જે સંશોધન કેન્દ્ર છે એ જામનગર ખાતે આવેલું છે અને ત્યાં તેની જુદી જુદી જાતોથી માંડી અને કાપણી સુધીની સંશોધન થાય છે। સર, આપણા ખેડૂત મિત્રોને જણાવશો કે જે રીતે બાજરા સંશોધન કેન્દ્ર છે તેના દ્વારા સંકર જે બાજરો છે તેની કઈ જાતો બહાર પાડવામાં આવે છે અને જે ગુજરાતમાં મુખ્યત્વે વાવેતરમાં હોય અને કઈ ઋતુમાં વાવેતર કરવું જોઈએ? બાજરા સંશોધન કેન્દ્ર 1952થી સંશોધન કાર્ય કરી રહ્યું છે। અત્યાર સુધીમાં બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા 23 જુદી જુદી જાતો છે એ ગુજરાત રાજ્ય માટે અને ગુજરાતની જે સેન્ટ્રલ ઝોન છે એના માટે પણ બહાર પાડવામાં આવી છે। તો અત્યારે જે વાવેતર હેઠળ છે એની વાત કરીએ તો GHB એટલે કે ગુજરાત હાઇબ્રિડ બાજરાના નામથી ઓળખાય GHB 538, જેની ભલામણ છે એ ત્રણેય ઋતુ, બાજરો છે 3 ઋતુમાં થાય છે, શિયાળું એટલે કે અર્ધ શિયાળું, ચોમાસું અને ઉનાળું। તો GHB 538ની ભલામણ છે ત્રણેય ઋતુ માટે કરેલી છે। ત્યાર પછી GHB 732 કે જેની ભલામણ છે એ ચોમાસું અને ઉનાળુ ઋતુ માટે કરેલ છે। GHB 905 કે જેની ભલામણ છે એ ફક્ત ચોમાસું ઋતુ માટે કરવામાં આવેલ છે। આ પછી છેલ્લા 3 વર્ષની અંદર બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા બાયોફોર્ટિફાઈડ જાતો બહાર પાડવામાં આવી છે। આ બાયોફોર્ટિફાઈડ એટલે કે જેની અંદર જસતનું પ્રમાણ છે એ 40 ppmથી વધારે હોય અને લોહનું પ્રમાણ છે એ 70 ppmથી વધારે હોય। તો આવી જે જાતો છે એની વાત કરીએ તો GHB 1129 કે જેની ત્રણેય ઋતુ માટે વાવેતર માટે ભલામણ કરેલ છે, GHB 1225 કે જેની ચોમાસુ ઋતુ માટે ભલામણ કરેલ છે અને GHB 1231 કે જેની પણ ત્રણેય ઋતુ માટે વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે। આ સિવાય છેલ્લે ગયા વર્ષે એક જે GHB 538 હતી એમાં સુધારો કરી અને GHB 538 સુધારેલ જાત તરીકે બહાર પાડવામાં આવેલ છે અને આ જાત છે એ ટૂંકા ગાળાની જાત છે
અને ખાસ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત છે. જે રીતે બાજરાના જો વાવેતરની વાત કરીએ તો બાજરાનું જે વાવેતર છે એ 3 ઋતુમાં કરવામાં આવે છે, પણ જે શંકર બાજરાનું વાવેતર છે એ કઈ ઋતુમાં કરવાથી ખૂબ જ સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન ખેડૂતોને મળી શકે? બાજરાનું ઉત્પાદન છે એ ખાસ કરીને ઉનાળુ ઋતુમાં ચોમાસુ ઋતુ કરતાં બમણું ઉત્પાદન મળે છે. એની વાત કરીએ તો ચોમાસુ ઋતુમાં સામાન્ય રીતે જે ખેડ કાર્યો છે એમાં ખેડ છે, ખાતર, પિયત, આ સિવાય વાત કરીએ તો નિંદામણ, આંતરપાકની જે વાત કરીએ, ત્યાર પછી બાકીના જે બીજા બધા લણણી છે, કાપણી છે, રોગિંગની પ્રક્રિયા છે, આ બધી સમયસર અને વ્યવસ્થિત સમયમાં પૂરી કરી શકાય. આ સિવાય ઉનાળુ ઋતુની અંદર વાતાવરણ છે એ સાનુકૂળ હોવાને પરિણામે રોગ અને જીવાતનું પ્રમાણ ખૂબ નહિવત હોય છે. ઉનાળામાં વરસાદ ઓછો થતો અથવા આ વર્ષે થોડો વધારે વરસાદ થયો છે, પણ જનરલી ઉનાળામાં વરસાદ હોતો નથી. એટલે ઉનાળામાં વરસાદ ન હોવાને પરિણામે બાજરાના ડુંડા ઉપરથી પરાગરજ ધોવાઈ જતી નથી. તેને પરિણામે બાજરાનું ઉત્પાદન છે એ ઉનાળુ ઋતુમાં ચોમાસુ ઋતુ કરતાં સારું મળતું હોવાથી મોટાભાગના બાજરાના બીજ ઉત્પાદનના પ્રોગ્રામ છે એ ઉનાળામાં લેવામાં આવે છે. શંકર બાજરો છે તે સર્ટિફાઈડ જે બીજનું કાર્યક્રમ છે એ કોણ કોણ લઈ શકે, અને તેની જે ઉત્પાદનની નોંધણી, જે પ્લોટની નોંધણી હોય છે એ ક્યાં અને ક્યારે કરાવવાની હોય છે તેની માહિતી આપશો થોડી? જે બીજ ઉત્પાદન પ્રોગ્રામ છે એ કોઈ પણ ખેડૂત છે, કોઈ પણ સહકારી કે સરકારી સંસ્થા છે અથવા કોઈ પણ જે નોટિફાઈડ કંપની છે એ બાજરાનો બીજ ઉત્પાદન પ્રોગ્રામ છે એ લઈ શકે. અને એની નોંધણી છે એ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી જે અમદાવાદ ખાતે આવેલી છે ત્યાં કરાવવાની હોય છે. અને મોટાભાગે જે ચોમાસું બાજરો જેમને વાવેતર કરવાનું હોય એ ચોમાસુ ઋતુ માટેની નોંધણી છે એ 15મી જુલાઈ સુધીમાં, અને જે ખેડૂતોએ ઉનાળુ બાજરાનું વાવેતર કરવાનું હોય તો ઉનાળુ માટેની નોંધણી છે એ 15મી ફેબ્રુઆરી સુધીમાં કરાવી દેવી જોઈએ. અને એ નોંધણી કરાવતી વખતે એમને જે છે એ બાજરાના નર અને માદાના બિયારણનું જે ટેગ સાથેનું બિલ છે એ, ત્યાર પછી એમની જે ખાલી બેગ છે એ ત્યાં એમને બતાવવાની હોય છે. અને ત્યાર પછી એના ઉપરથી જ છે એ બીજ પ્રમાણન એજન્સીના તાંત્રિક કર્મચારીઓ છે એમની નોંધણી કરતા હોય છે. હવે આગળ આપણે માની લો કે શંકર બાજરા જે કાર્યક્રમ છે એનું જો બીજ જોતું હોય છે તો ક્યાંથી લેવાનું હોય છે અને તેના માટે કોઈ અરજી કરવાની હોય છે? શંકર બાજરા બીજ ઉત્પાદન છે એની જે ગુણવત્તાવાળું અને ખાસ કરીને એની જનનિક શુદ્ધતાવાળું, જરૂરી ટેગવાળું અને જરૂરી સ્ફુરણ શક્તિવાળું બિયારણ છે એની જરૂર પડે. અને આના માટે બ્રીડર બીજ અથવા તો ફાઉન્ડેશન બીજની જરૂર પડે. તો બ્રીડર બીજ છે એ બાજરા સંશોધન કેન્દ્ર જ્યાં આવેલું છે જામનગર ખાતે એમની પાસેથી મેળવવાનું થાય. અને એમના માટે એમની નોંધણી છે ખેતી નિયામક શ્રી કૃષિ ભવન ગાંધીનગર ખાતે કરાવવાની થાય. અને ફાઉન્ડેશન કક્ષાનું બીજ છે એ મોટે ભાગે ગુજરાત રાજ્ય બીજ નિગમ છે, ગુજકો માસોલ છે અથવા તો રાષ્ટ્રીય બીજ નિગમ છે ત્યાંથી મળી રહેતું હોય છે. શંકર બાજરો સર્ટિફાઈડ બીજ કાર્યક્રમ જે છે એની કાર્યક્રમ લેવા માટે કેવી જમીનની પસંદગી કરવી જોઈએ? બાજરાનો પાક છે એ મોટે ભાગે તમામ પ્રકારની જમીનમાં થાય છે. આમ છતાં પણ ગોરાળું છે, મધ્યમ કાળી જમીન છે, એ બેસર જમીન છે એ આ પાકને વધારે અનુકૂળ આવે છે. જે જમીનમાં બીજો પાક થઈ શકતો ન હોય એવી જમીનની અંદર બાજરો પાક છે ખૂબ સારી રીતે થઈ શકે છે. આમ જોઈએ તો બાજરાના પાકને સારી નિતારવાળી, હવાની અવરજવરવાળી જમીન છે એ વધારે માફક આવે છે. જે રીતે આપણે વાત કરી ઉત્પાદન લેવામાં જે જમીનની પસંદગીની, તો જમીનની પસંદગી કરતા સમયે ખેડૂત મિત્રોને એ જણાવશો કે કોઈ કાળજી, કોઈ સાવચેતી લેવાની હોય છે? ખાસ વાત કરીએ કે ખાસ કરીને જ્યારે બીજ ઉત્પાદન જ્યારે લેતા હોઈએ તો બાજરાનું જ્યારે બીજ ઉત્પાદન લેતા હોઈએ ત્યારે ખેડૂત મિત્રોએ એ જમીનની અંદર આગળની આ વર્ષે અથવા તો આગળની કોઈ સિઝનમાં બાજરાનો પાક લીધેલ હોવો જોઈએ નહીં. એ ખાસ અગત્યનું છે. જો અગાઉ બાજરાનો પાક લીધેલો હોય તો જે જનીનિક શુદ્ધતા છે એ વ્યવસ્થિત મળતી નથી. બીજી વાત કરીએ તો આઇસોલેશન અંતર એટલે કે એકલન અંતર જે છે એ ખાસ અગત્યની વાત છે. અને બાજરાના પાકમાં 200 મીટર આઇસોલેશન ડિસ્ટન્સ હોવું જરૂરી છે. જો 200 મીટર સુધીમાં કોઈ ખેડૂતે બાજરો વાવેલો હોય
તો એવા પ્લોટની અંદર ત્યાં બાજરાનો પાક લઈ શકાય નહીં. એટલા માટે ખાસ અગત્યની વાત એ છે કે જે પ્લોટ પસંદ કરીએ એ પ્લોટથી 200 મીટર સુધી બાજરાનો વાવેતર થયેલું હોવું જોઈએ નહીં. તો હવે આગળ આપણા ખેડૂત મિત્રોને જણાવશો કે જે રીતે ઉનાળામાં શંકર બાજરાની જે ઉત્પાદનની પ્લોટની જે વાવણી છે એ ક્યારે કરવી જોઈએ? ઉનાળાની અંદર બાજરાનું વાવેતર છે એ 15મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ સુધીમાં ખેડૂત મિત્રોએ કરી દેવું જોઈએ. જો એનાથી વહેલું વાવેતર કરવામાં આવે અને જો વધારે ઠંડી હોય તો બાજરાનું જે જર્મિનેશન એટલે કે સ્ફુરણ જે મળવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં મળતું નથી. અને જો મોડી વાવણી કરવામાં આવે તો બાજરાનું બિયારણ ચોમાસુ ઋતુમાં જે વાવેતર માટે તૈયાર થવું જોઈએ એ ઉનાળામાં તૈયાર થતું નથી અને એનો ચોમાસામાં ઉપયોગ ના કરી શકાય. એટલા માટે ખાસ કરીને ઠંડી ઓછી થઈએ તુરંત વાવી દેવું જોઈએ. બીજી વાત એ છે કે જો ઉનાળામાં પાછળના ભાગમાં વધારે ગરમીને પરિણામે જે ગરમ પવન ફૂંકાય છે એના હિસાબે માદા લાઈનો છે એની અંદર બરાબર સીડ સેટિંગ થતું નથી. તો જે આ જે પ્રશ્ન છે એ પણ નિવારી શકાય. જેથી આથી ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરીએ કે ઉનાળુ બાજરાનું જે બિયારણની વાવેતર છે એ 15મી માર્ચ સુધીમાં મોડામાં મોડું કરી દેવું જોઈએ. તો જ્યારે વાવેતરનો સમયની જ્યારે વાત કરીએ તો ઉનાળો જે બાજરો છે તેનું જે વાવેતર કરવામાં જે તે બિયારણ છે તેમાં કેટલું અંતર રાખવું જોઈએ ને બે હાર વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ તેના વિશે થોડુંક માર્ગદર્શન આપશો. બાજરાની અંદર વાત કરીએ ખાસ કરીને અત્યારે આપણે સીડ પ્રોડક્શન પ્લોટની વાત કરી રહ્યા છીએ તો બાજરા બીજ ઉત્પાદનની અંદર નર અને માદા બે પ્રકારના બીજ આવે છે. તો નરનું જે બી છે એ 1 હેક્ટરે હેક્ટર પ્રમાણે વાત કરીએ તો 1 હેક્ટરે 1 કિલો બીજનો દર રાખવો જોઈએ અને જે માદાના બીજની વાત કરીએ તો 1 હેક્ટરે 3 કિલો બિયારણનો દર રાખી અને વાવેતર કરવું જોઈએ. ખાસ વાવેતરના અંતરની વાત કરીએ તો ઉનાળાની અંદર જે વાવેતર અંતર છે એ જે વાવેતર અંતરની વાત કરીએ તો ઉનાળાની અંદર જે વાવેતર અંતર છે એ 45થી 60 સેન્ટીમીટરનું રાખવું જોઈએ અને બે છોડ વચ્ચે જે છે એ 10થી 12 સેન્ટીમીટરનું અંતર રહે એ રીતે વાવેતરના 15થી 20 દિવસ બાદ એની પારવણી કરી નાખવી જોઈએ. જેથી કરીને હેક્ટર બેઝ જે છોડ 1.5 થી 2.5 લાખ જેટલા છોડ મળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં છોડ મળે અને આપણને પૂરેપૂરું ઉત્પાદન મળે. ખૂબ જ સરસ. તો જે રીતે આપણે વાત કરી નર અને માદા આ બે વાવેતરની જે વાત કરી તો તે વાવેતર છે એક સમયે કરવું જોઈએ કે આગળ પાછળ કરવું જોઈએ તેના વિશે થોડીક માહિતી આપશો. જ્યારે નરનો અને માદાનો રેશિયો છે એ અગત્યની બાબત છે. તો નર અને માદાના રેશિયાની વાત કરીએ તો ખાસ જે વાત થઈ એ પ્રમાણે 6 લાઈન છે એ માદાની વાવવાની અને 2 લાઈન છે એ નરની વાવવાની અને આ જે 6:2ના રેશિયામાં વાવેતર કરવાનું થાય. પણ ખાસ અને નર અને માદાનું જે વાવેતર છે એ એક સાથે કરવું કે અલગ અલગ કરવું એ ખૂબ અગત્યની વાત છે. તો મોટે ભાગે જ્યારે બીજ ઉત્પાદનની વાત કરીએ ત્યારે નર અને માદામાં બંનેમાં ફ્લાવરિંગનો જે સમય છે ફૂલકાળનો સમય છે એ એક સાથે હોવો જોઈએ. જો એક સાથે ના હોય તો એમાં ઉત્પાદન પૂરેપૂરું મળતું નથી. હવે કેટલીક જાતો એવી છે કે જેને નર અને માદામાં ફૂલકાળનો સમય છે એ આગળ પાછળ હોય છે. દાખલા તરીકે વાત કરીએ તો હમણાં જે બાયો ફોર્ટિફાઈડ જાત બહાર પાડી GHB 1231 છે, GHB 1225, GHB 1129 આ બધા જે જાત છે એના નર છે એ વાવવાની અંદર એનો નર છે એને 8 થી 10 દિવસ છે એ વહેલો વાવવો પડે કારણ કે એની અંદર છે એ ફ્લાવરિંગ 8 થી 10 દિવસ માદા કરતાં મોડું આવે છે. આ રીતે બીજી જો જાતોની વાત કરીએ તો GHB 905 છે, GHB 732 છે. તો એના નર અને માદામાં ફૂલકાળનો સમય એક સાથે છે. તો એનો જે વાવેતર છે એ નર અને માદા બંનેનું એક સાથે વાવેતર કરવાથી પણ ઉત્પાદન છે એ પૂરું મળી રહે છે. તો ખાસ નર અને માદાના વાવેતરમાં આ કાળજી લેવી જોઈએ. જે રીતે શંકર બાજરો ઉત્પાદનનું જે વાવેતર છે તેમાં જો ખાતરની વાત કરીએ તો છાણિયું કે રાસાયણિક જે ખાતર છે ક્યારે અને કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ તેના વિશે માહિતી આપશો. બાજરો એ ધાન્ય વર્ગનો પાક હોવાથી અને ખાસ કરીને ઉનાળામાં વાવેતર કરતા હોવાથી ખાતરની જરૂરિયાત ઘણી બધી વધારે રહે છે. તો બાજરામાં ખાસ સેન્દ્રિય ખાતરની વાત કરીએ તો 20 થી 25 ગાડા છાણિયું ખાતર છે
એ વાવેતર પહેલાં જમીનમાં ભેળવી દેવું જોઈએ, જી. અથવા તો જે આપણે 45 થી 60 સેન્ટીમીટર જે ચાસ કર્યા છે એની અંદર ભરી દેવું જોઈએ. આ સિવાય રાસાયણિક ખાતરની વાત કરીએ તો બાજરાની અંદર 120-60-0 એટલે કે 120 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસની ભલામણ થયેલી છે. જી. તો આ 120 કિલો નાઇટ્રોજન પૈકી ત્રીજા ભાગનો નાઇટ્રોજન એટલે કે 40 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસ છે એ બાજરાના વાવેતર સમયે પાયામાં નાખવું પડે, અને આના માટે 130 કિલોગ્રામ ડીએપી અને 36 કિલોગ્રામ યુરિયા છે એ વાવેતર વખતે આપવાનું. ત્યારબાદ બાજરો જ્યારે 25 થી 30 દિવસનો થાય ત્યારે જે બાકીનો 40 કિલોગ્રામ નાઇટ્રોજનનો જથ્થો છે એ 87 કિલોગ્રામ યુરિયાના રૂપમાં આપવાનો, અને બાકી જે ત્રીજો હપ્તો છે વધેલો 40 કિલોગ્રામ નાઇટ્રોજન છે એ જ્યારે પાક 40 થી 45 દિવસનો થાય એટલે કે જ્યારે નિંગલ અવસ્થામાં આવે એ સમયે બાકીનો 87 કિલોગ્રામ યુરિયા છે એ પાકને આપવાનો થાય. પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે પણ યુરિયા આપીએ ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે, અને જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે હારની બાજુમાં છે એ યુરિયા આપવું જોઈએ. તો જે રીતે ખાતરની વાત કરી, હવે તેમ આગળ વાત કરીએ કે જે બીજ બાજરાનો બીજ ઉત્પાદન પ્લોટમાં જરૂરી જે આંતરખેડ છે અને નિંદામણ તેના વિશે માહિતગાર કરશો. ખાસ ઉનાળામાં નિંદામણ છે ચોમાસા જેટલું હોતું નથી, પ્રમાણમાં ઓછું હોય છે, પણ આ માટે નિંદામણ અને જમીનની ભૌતિક પરિસ્થિતિ સારી રહી એટલા માટે 2 થી 3 આંતરખેડ કરવી જરૂરી છે. અને બાજરાનો પાક જ્યારે 10 થી 12 દિવસનો થાય ત્યારથી માંડી અને નિંગલમાં આવે ત્યાં સુધી બાજરામાં 2 થી 3 આંતરખેડ કરવી જોઈએ, અને જરૂર મુજબ 1-2 નિંદામણ કરવાના થાય. પણ જો મજૂરની અછત હોય તો માર્કેટની અંદર જે એટ્રાજીન નામની દવા મળે છે, આ એટ્રાજીન દવા છે એ 1 કિલોગ્રામ દવા 500 લીટરમાં નાખીને, એટલે કે ખેડૂત જે 15 લીટરનો પંપ વાપરે છે એ 15 લીટરના પંપની અંદર 30 ગ્રામ દવા વાપરી અને જો એનો છંટકાવ કરવામાં આવે તો નિંદણનો સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. અને ત્યારબાદ જરૂર પડે તો એકાદ વખત હાથ નિંદામણ પણ કરવું જોઈએ. ખેડૂત મિત્રોને જણાવશો કે જે રીતે બાજરો બીજ ઉત્પાદન પ્લોટમાં જે પિયત હોય છે એ કેટલા પ્રમાણમાં અને ક્યારે ક્યારે આપવું જોઈએ? ઉનાળાની અંદર ખાસ કરીને 8 થી 10 પિયતની જરૂર પડે છે. તો પેલું જે પિયત છે એ વાવેતર બાદ તુરંત આપવું જોઈએ. બીજું પિયત છે બાજરાના સારા ઉગાવવા માટે બાજરો જ્યારે 4 થી 5 દિવસનો થાય એટલે કે 4 થી 5 દિવસના વાવ્યા બાદ આપી દેવું જોઈએ. અને ત્યાર પછીના જે 7 થી 8 જે પિયત વિધા છે એ પિયત છે 7 થી 8 દિવસના ગાળે બાજરામાં જુદી જુદી જે જમીનની પરિસ્થિતિ છે એ પ્રમાણે આપવા જોઈએ. પણ બાજરાની અંદર ખાસ અંકુરણ અવસ્થા છે, મુકુટ જે ખાસ કરીને ફૂલ અવસ્થા છે, ત્યાર પછી દાણા ભરાવાની જે અવસ્થા છે આ જે, અને થૂલી અવસ્થા છે, આ જે અવસ્થાઓ છે પાણીની માટે કટોકટીની અવસ્થાઓ છે. તો આ સમય દરમિયાન ભેજની ખેંચ ન પડે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને થૂલી અવસ્થામાં ખાસ પાણી આપીએ તો બાજરાનું ઉત્પાદન પણ સારું મળે છે. જે રીતે શંકર બાજરો બીજ ઉત્પાદન પ્લોટમાં રોગિંગ એટલે શું અને રોગિંગ કોણ કોણ કરી શકે છે, અને કેવા પ્રકારના જે રોગિંગના જે છોડ છે તેને એ સમયે ઉપાડી અને દૂર કરવા જોઈએ તેના વિશે માહિતગાર કરશો. રોગિંગ છે એ બાજરા બીજ ઉત્પાદન પ્લોટની અંદર સૌથી અગત્યનું કાર્ય છે, અને આ રોગિંગની જે કામગીરી છે એ ફાર્મના કુશળ મજૂરો દ્વારા થઈ શકે, અથવા તો જે કોઈ સરકારી કે સહકારી સંસ્થાએ જે લીધેલું હોય એ, અથવા ખેડૂત પોતે પણ આ રોગિંગની કામગીરી જાતે કરી શકે છે. આ રોગિંગની કામગીરી છે એ 2 થી 3 વખત જરૂર પ્રમાણે કરવાની થાય. અને આ જે કામગીરી છે ખાસ કરીને જે એમાં ફૂલકાળ અવસ્થા જે છે એ સમયે અને એના પછી એ સમયે ખાસ કરવાની થાય છે. અને આ રોગિંગની કામગીરીનો મુખ્ય જે હેતુ છે એની અંદર નર અને માદા લાઈન, આપણે જે વાત કરી તો નર અને માદા લાઈન જે છે, તો જે નર વાવેલો છે એ નરના પરાગરજથી જ માદાનું ફલનીકરણ થવું જોઈએ એ ખાસ રોગિંગનો આશય છે. અને આ રોગિંગ માટે જે વાત થઈ એ પ્રમાણે નર અને માદા લાઈન છે, તો નરમાં જો માદાનો છોડ અને માદામાં જો નરનો છોડ હોય તો એને દૂર કરવો જોઈએ. આ સિવાય માદા અને નરના જુદા જુદા ભૌતિક ગુણધર્મો હોય છે. આ ગુણધર્મો જુદા જુદા થડની, એના થડનો ઘેરાવો છે, છોડનો ઘેરાવો છે, થડની જે જાડાઈ છે, થડની જે ગાંઠો છે,
એનો કલર છે, આ ઉપરાંત પાન છે તો પાન બાજરાનું જે પાન છે એની લંબાઈ છે, બાજરાના પાનની પહોળાઈ, એનો રંગ કેવો છે, તો આ બધા આધારે, આ સિવાય જે પુકેસરનો કલર રંગ છે એના આધારે જુદા પડતા છોડ જે કોઈ હોય એને દૂર કરવા જોઈએ. આ સિવાય પોલન શેડર જો હોય તો એને પણ દૂર કરવા જોઈએ. નિંદામણના છોડ છે કે કોઈ રોગિષ્ટ છોડ હોય તો એને દૂર કરવા જોઈએ. આ સિવાય વાત કરીએ તો 200 મીટરની અંદર જો કોઈ બાજરાનો બીજો કોઈ પણ જગ્યાએ છોડ હોય તો એને દૂર કરવો જોઈએ. આ રીતે ઘનિષ્ઠ પ્રકારનું રોગિંગ કરવાની ખાસ કાળજી લેવી જોઈએ. તો જે રીતે હવે આગળ આપણે ખેડૂત મિત્રોને એ જણાવશો કે જે રીતે શંકર બાજરાનું જે પ્લોટિંગ છે એમાં નિરીક્ષણ કરવા માટે કોણ કોણ આવે છે અને કેટલા સ્ટેજે નિરીક્ષણ થતું હોય છે અને કઈ બાબતોને ધ્યાનમાં રાખીને તે ચકાસણી કરવામાં આવતી હોય છે? તો ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી જે છે એના તાંત્રિક કર્મચારીઓ છે એ રોગિંગ એ ખાસ છે એ નિરીક્ષણ કરવા આવતા હોય છે અને આ નિરીક્ષણમાં ખાસ એ જોતા હોય છે કે એનું એકલન અંતર છે એ કેટલું રાખેલું છે, નર અને માદા લાઈનનો રેશિયો કેટલો રાખેલો છે, વિજાતી છોડનું પ્રમાણ કેટલું છે, તો ખાસ એકલન અંતર જે 200 મીટર રાખવું જોઈએ રાખ્યું છે કે નહીં, વિજાતી છોડનું પ્રમાણ છે 0.10% વધારે ના હોવું જોઈએ. આ સિવાય પોલન શેડર ડુંડાનું પ્રમાણ છે એ 0.10% વધુ ના હોવું જોઈએ. જુદા જુદા રોગિષ્ટ છોડ જે છે એના જે ધારાધોરણો નક્કી કર્યા છે એના કરતાં વધારે છે કે નહીં એ જોવા માટે ખાસ આ નિરીક્ષણ કરવામાં આવે છે અને જો એ પ્રમાણે માલુમ ના પડે તો એ બીજ પ્લોટ છે એ પાસ કરવામાં આવતો નથી. તો ખેડૂત મિત્રો, જે રીતે બાજરાનું જે ઉત્પાદન છે, શંકર બાજરો ઉત્પાદન છે, કેટલા સમયે વાવણી થવી જોઈએ, નર માદા જે એક અલગ બીજ છે તેનું કેટલા સમયે કેવી રીતે વાવણી કરવી જોઈએ અને ખાસ આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય 2023 જે ઉજવણી થઈ છે તેના વિશે ખૂબ જ સરસ માહિતી અને જે રીતે આપણા ખેડૂત ભાઈઓ જે બાજરાનું વાવેતર કરે છે તેમને આ કાર્યક્રમ થકી ચોક્કસથી ઘણી બધી માહિતી મળી હશે અને સાથે જ તે ખેડૂતો બાજરાનું સારું એવું વાવેતર અને ઉત્પાદન મેળવી શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું. અને સર, ખાસ આપ અહીંયા પધાર્યા, આપે તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.